વાહન ચાલકો હવે સાવધાન. દમણ મસાલ ચોક ધોબી તળાવ સર્કલ ઉપર સ્માર્ટ સિગ્નલ અને ઈ મેમો સિસ્ટમ સક્રિય કરાયા. માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમનને વધુ સુદૃઢ બનાવવા હવે નિયમ તોડનારને સીધો ઘરે મળશે દંડ. સંપ્રદેશ દમણમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમનને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી પ્રશાસન દ્વારા એક ઐતિહાસિક અને અત્યાધુનિક પગલું ભરવામાં આવ્યું છે, જેના અંતર્ગત આજથી દમણના સૌથી વ્યસ્ત મસાલ ચોક વિસ્તાર અને ધોબી તળાવ સર્કલ ઉપર સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ સંપૂર્ણપણે એક્ટિવ કરી દેવામાં આવી છે. આ પહેલા કચીગામ સર્કલ અને ઢોલર રોડ, રાજીવ ગાંધી સેતુના સામેના છેડા સહિતના માર્ગો ઉપર સિગ્નલ સિસ્ટમ સંપૂર્ણપણે એક્ટિવ કરી દેવામાં આવી હતી. ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે અત્યંત મહત્વ ધરાવતા વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ શરૂ થવાથી વાહન ચાલકોને લાંબા સમયથી સતાવતી ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી રાહત મળશે અને ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. આ સમગ્ર ટ્રાફિક પ્રોજેક્ટ માત્ર લાલ કે લીલી લાઇટ પૂરતો સીમિત નથી, પરંતુ દરેક સિગ્નલ પોઈન્ટ પર હાઈ ડેફિનિશન સીસીટીવી કેમેરા અને આધુનિક સેન્સર પણ ગોઠવવામાં આવ્યા છે. અત્યાધુનિક કેમેરા વાહનોની ગતિવિધિઓ પર 24 કલાક બાજ નજર રાખશે અને જો કોઈ પણ વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને રસ્તા ઉપર પોલીસ દ્વારા ઊભા રાખવાની જરૂર નહીં પડે. સિસ્ટમ આપમેળે વાહનની નંબર પ્લેટ સ્કેન કરીને સીધો જ દંડનો ઈ ચાલાન વાહન માલિકના કાયમી ઘરે અને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર SMS મારફતે મોકલી આપશે. ટેકનોલોજી અને નેશનલ ડેટાબેઝના આ સુદૃઢ સમન્વયથી માર્ગ અકસ્માતો ઘટવાની સાથે સાથે સિસ્ટમ સંપૂર્ણ પારદર્શિતા આવશે, જેના પરિણામો હવે દમણના સ્થાનિક નાગરિકો તેમજ બહારથી આવતા પ્રવાસીઓએ આર્થિક દંડ અને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે ફરજિયાતપણે ટ્રાફિક સિસ્ટમનું પાલન કરવું જ પડશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.